જીઓ જીઓ ભાઈ અવાજ વધારો અવાજ શરામાં આવડાય મારી રીસાણી છે બપમાં ગાડી લેવા મારી રીસાણી છે બપમાં ગાડી લેવા બોલતી નથી ચાલતી નથી કાય મને કેતી નથી કેતી નથી મનમાં મારી રીસાણી છે બપમાં ગાડી લેવા બંધ કરી નાખો બસ તમારો પ્રેમ જાળવી રાખજો, સપોર્ટ કરતા રહેજો ને કોઈ કોઈને ધક્કા મારતા નહીં ભાઈ. બધા એક જ જગ્યા ઉભા રહો હલો માં કોઈ જય માતાજી. અને ફરી પાછો તમામ ગુજરાતીઓને કહીશ કે હંમેશા જરૂરિયાતમંદ લોકો માટે દોડતો આવ્યો છો. આમ તો આપણી ઘરે કોઈ પ્રસંગ હોય અને તમે ફોન કરો કે ભાઈ તમારે અમારા પ્રસંગમાં આવવાનું છે એટલે ઘરે શું ચર્ચા થાય કે ભાઈ હા આને કીધું એટલે આપણે જવાનું છે. પણ કોઈ માણસ પડીને તમારા ગામે આવ્યું હોય કે તમારા ઘરે આવ્યું હોય અને કીધું હોય કે તમારે અમારા પ્રસંગમાં જવાનું છે એટલે તમારી ઘરે ચર્ચા શું થાય કે આ માણસ એટલો દૂરથી પડીને આવ્યો છે એટલે આપણે આના પ્રસંગમાં જવું જોઈએ. એવી જ રીતના મારા ખજૂરભાઈ શુદ્ધ સિંગતેલ માટે તમારા બનાસની ધરતીમાં એમાંય પાછા થરામાં આવ્યો છું ખાસ તમને બધાને વિનંતી કરવા માટે કે તમારા ઘરના રસોડામાં કયું તેલ હોવું જોઈએ? હેલો થોડું જોરથી બોલો, કયું તેલ? બોલા દાદા તમને કહું છું, તમે તમારી જિંદગી જીવી લીધી, હવે એમાં પાછું હજી જેટલું જીવો ને એમાં પ્લસ માઇનસ માં સમજો અમારું તેલ વાપરી નાખજો. સિંગ તેલ ગાલે 10 વર્ષ પ્લસ. પણ એ દાદાના ગાલ તો જો કેવા ગલગોટા જેવા છે, જો તો હો નક્કી લાલભાઈ 100% દાદાએ સિંગ તેલ જ ખાધું છે. ખાધું ને? જોઈ લો દાદાને લાલ લાલ ગલગોટા જેવા. એટલે જય ગોગામાંથી ખરીદી ચાલુ કરી છે હવે ભાઈ, એટલે તમારો સપોર્ટ કરતા રહેજો, પ્રેમ આપતા રહેજો. ફરી તમામ લોકોને કહું છું કે તમારા ઘરના રસોડામાં ખજૂરભાઈ નું શુદ્ધ સિંગતેલ, તમારો દીકરો તમારી આંગણે આવ્યો છે, થરામાં આવ્યો છે તમારો દીકરો, એટલે હવે તમારા ઘરના રસોડાની અંદર ખજૂરભાઈ નું શુદ્ધ સિંગતેલ હોવું જોઈએ. હશે કે નહીં? હેલો થોડું જોરથી બોલો. બસ બસ દિલ ખુશ થઈ ગયું. તમારા માટે એક શાયરી આવી છે જોરદાર. ઓહો કોણ છે? ઓહો ભાઈ સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર. વાહ ભાઈ વાહ.